હર હર મહાદેવ, જય ભોળાનાથ। કેમ છે બધા મિત્રોને? મજામાં જ હશો। આજે આપણે નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજ દયા કંઈક નવી રેસીપી બનાવે છે, જોઈ શું બનાવે છે। શું બનાવ્યું? બનાવું છું આજે લીંબુની આથાણું બનાવું છું। બનાવી જો લીંબુનું આથાણું કઈ રીતે બનાવવાનું છે। જો આ લીંબુ છે, આચાર ચાર આચાર આપણે લાવ્યા। આપણે આ 4 આસાર લાવ્યા છે। તેલ મેકી દીધું છે ગરમ કરવા। તેલ ગરમ, ગોળ કાઢું છું ડબલામાંથી, આચારમાં નાખવા અને આચાર બનાવીને એક રાત પડ્યું રહેવા દેવાનું, પછી આ લીંબુ નાખવામાં આવશે। કારણ કે આ વિડીયો 2 દીએ પૂરો થશે। આજે ક્યારે બનાવશું, પછી કાલે સવારે લીંબુ ભેળવવું પડશે। આમાં આખા રીંગણાની જેમ ભરી દેવામાં આવે આને, એવું છે। વિડીયો બના રહેજો। તમને કોઈને લીંબુનું આથણું ભાવે કે નહીં કોમેન્ટમાં જણાવજો મિત્રો। અમને તો બહુ ભાવે લીંબુ, કે ડાયરેક્ટ બોળો કર્યા વગરનો તમને એમ થતું છે ને બોળો કે કેમ ડાયરેક્ટ બોળો થઈ ગયો, પણ એ લીંબુ લાવ્યા હતા મારા મમ્મી બોળેલો, ક્યાં ખાલી મારે બનાવવાનું જ રહે એમ। તેલ હવે ગરમ થઈ ગયું છે। ફૂલ ગરમ કરવાનું હોય ના, ફૂલ ગરમ નહીં કરવાનું, ફૂલ ગરમ કરવાનું પછી ઠરી જાય ને પછી આ નાખવાનું। લીંબુ છે એટલે ગોળ વધારે જોવે આપણે। હવે કેરીનું છે કે બીજું છે ગાજરનું, મરસાનું, એમાં ગોળ ઓછો જોવે, કારણ કે ખાટું ન લાગે ને આપણને। ખાટું ભાવતું હોય તો હાલે, ગોળ ન ખવાય બેટા। ને 1.5 કિલો લીંબુ થશે તો કિલો ગોળ તો નાખવો જોઈએ। તે કિલાનું ડબલું થાય, આ ડબલું જાવ ને અને એટલો નાખી દેવો, આમ કટિંગ કરી આમ નો આમ કરી નાખી તો ઓગળે, નકર પછી ખાંગડા રહે। હવે તેલ ગરમ થઈ ગયું છે ને તો હું ગેસ બંધ કરી દઉં, તો હજી થોડોક ખાવા દઈશ, બહુ શું નથી। તાવધીમાં આપણે આ ગોળ ડબલું કાઢવાનું છે ને, આમાં જેમ ગોળ ઢીલો હોય તો ડબલું લાવે હાવ ઢીલો હોય ને તો સારું પડે, એકદમ ઓગળી જાય। ઢીલો ગોળ હોય ને ખાંગડો ન ઓગળે નહીં પછી ઓલામાં આથામાં। મને તો આવું આવડે, તમે કેવી રીતે બનાવો કોમેન્ટમાં જણાવજો। હાલો હવે આપણે તેલ ઉતારી દીધું, થોડું થોડું ગરમ છે ને થોડું થોડું ઠરી ગયું। હવે આ આસાર આપણે નાખી દઈએ, હાવ ઠરવા ન દેવે પછી પાછો ગોળ ઓગળે નહીં। તને કલકના લીંબુ નાખીને ભાવે કે? કેવું ભાવે? કેવું ભાવે? એટલે આમ બહુ ખાવાનું મન થઈ જાય કે? એટલે જ બનાવ્યું છે મેં। આ યાર મંગાવી લીધા લીંબુ। તારો અવાજ કેમ બદલાઈ ગયો? અવાજ કેમ બદલાઈને આવી? બાળ મંદિરે બદલાઈને આવી કે? તો કાલ ગળધરા ગઈ હતી એટલે। જો આમ હલાવતું રાખવાનું, પછી ગોળ નાખવાનો પણ કડીક રહી, હજી ગરમ છે, ગરમ છે થઈ જાય ને પછી ગોળ નાખવાનો છે। વધારે રાખવું પડે, કારણ કે લીંબુ ગુડ તેલ રાખવું પડે કે નહીં, હજી તો ફૂલ છે આ, હવે તેલ પીહે ને એટલે પછી હવે ના મેથી ને કુરિયા હોય કે નહીં એ ફૂલે, એમ તો એટલે સુધી તપેલું ભરાઈ જશે અવેજનું। ગરમ છે તો ગોળ નાખવાનું ચાલુ કરી દીધું છે મેં, કારણ કે પછી હાવ ઠરી જાય ને તો ગોળ ઓગળે ને। આમાં ગોળ થોડો કઠણ છે, હાવ ઢીલો હોય ને તો સારું પડે, તો એકદમ ઓગળી જાય। તેલ હાવ ઠરી ગયું છે, હવે જ હાસું હલાવવાનું, હલાવીને હાથ મૂકી દે।
ને ત્યાં સુધી હલાવવું પડે આને. જો ગરમ તેલમાં ગોળે ન નખાય તો રાતો થઈ જાય, બળી જાય તો પેલું હજી ગરમ છે હો. આવી રીતે આમ હલાવવાનું હોય. જો આપણો ગોળ ઘણો ખરો ઓગળી ગયો છે, થોડોક બાકી છે, પણ હવે આમાં વરિયાળી અને ધાણા બે મિક્સ કરેલું છે એ હવે આમાં નાખી દઈએ આપણે તો સ્વાદ સારો આવે. વરિયાળી ધાણા નાખીને તને ભાવે? મારે પલક બેન ને લીંબુ નાખીને બહુ ભાવે. કાપલા કેમાં ખાવાનું છે તારે? ચલો જો આપણે ગોળ ઓગળી ગયો છે, આમાં થોડો થોડો ઓગળો બાકી છે, પણ આમાં લીંબુ ભરવાનું ચાલુ કરી દીધું છે આપણે. તો આવી રીતે આમ ભરવાનું હોય. કોને કોને લીંબુનું આથમણ ભાવે છે તો જણાવજો મિત્રો. જો આમાં એટલા મેં ભરી લીધા છે ને એટલા બાકી છે. આવો કઈક સાંજે કેવું દેખાતો હોય ત્યારે તો કેવો છે જોવા. અમે તો આવી રીતે બનાવી, તમે કેવી રીતે બનાવો કોમેન્ટમાં જણાવજો. તમારે કોઈ લીંબુનું આથમણ ખાવું હોય તો આવી જાય છે અમારી વાડીએ. અમને તો બહુ ભાવે આવું. હાલો તો મિત્રો આપણે હવે વિડીયો પૂરો કરવાનો છે. મળીએ હવે બીજા વિડીયો. મારા હાથ ટાટા બાય બાય કહેવાય એમ છે નહીં, એટલે જય માતાજી, હર હર મહાદેવ મિત્રો, આવજો.